હાલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. અને આગળ વધીએ એ પહેલાં ડિસ્ક્લેમર બરાબર જોઈ લેવું. બધાને ફરી એક વખત હેપી દિવાળી. જેટલા મિત્રોએ પણ કોમેન્ટમાં વિશ કરી છે એ દરેકને એમાંથી કોઈને રહી ગયું હોય તો એમના માટે ખાસ હેપી દિવાળી અને હેપી ન્યૂ યર. આખું વર્ષ આવનારું ખૂબ સરસ જાય અને બજારમાંથી સારી વેલ્થ બનાવે એવી શુભેચ્છા. આગળ કોઈ પણ ચર્ચા કરીએ એ પહેલાં ડિસ્ક્લેમર જોઈ લેવું. અને શરૂઆત બજારની વાતથી જ કરીએ તો પોઝિટિવ ટ્રેન્ડમાં 26,000 નિફ્ટી ઉપર ગયા પછી આજે શુક્રવારે થોડું ઘણું માઇનસ નેગેટિવ ખુલ્યું છે. અને એનું કારણ આંતરરાષ્ટ્રીય છે, આપણી ઇકોનોમીમાં કે આપણું અંદરનું કોઈ કારણ નથી. ટ્રમ્પ સાહેબ જે છે એમણે રશિયન ઓઇલ માટેનું પ્રેશર વધાર્યું છે અને એનું પેમેન્ટ એ રશિયન કંપનીઓ પાસેથી ઓઇલ ખરીદે એમને ડોલરમાં પેમેન્ટ કરશે નહીં. બેન્કો કે એમને જે કહેવાય ને કે શિપિંગ કંપનીઓ કે ઇન્સ્યોરન્સ કંપની ઇન્સ્યોરન્સ આપશે નહીં. આવી બધી સેન્કશન્સ માટેની જાહેરાત જે છે એનાથી થોડો સેન્ટિમેન્ટ ખરાબ છે. એને કારણે આજે થોડું બજાર વીક રહેશે શુક્રવારે. બાકી ઓલ ઓવર પ્રમાણમાં સ્ટ્રેન્થ આપણા માર્કેટની સારી કહી શકાય. અને જે છેલ્લે દિવસે હમણાં ગઈકાલે જે વધ્યું હતું ખાસ કરીને ખૂબ સારું 200-250 પોઈન્ટ એક સમયે તો નિફ્ટી પ્લસ હતો, પછી જેટલો સુધારો હતો એ બધો જ ધોવાઈ ગયો. પણ એનું મેઇન કારણ એ હતું કે એક એવા સમાચાર અથવા કોઈ પણ રીતે એવી વાત વહેતી થઈ ગઈ હતી કે કદાચ ટેરિફ જે અત્યારે 50% છે 1500% સુધીની નેગોશિએશન્સમાં થઈ શકે છે જાહેરાત. કોઈ સોર્સિસ કે એવી કોઈ વાત નહોતી પણ બધે આ જ ન્યૂઝ ફરતા હતા. પણ પછી એમાંની કોઈ વસ્તુઓ ખાસ મટીરિયલાઇઝ થતી નથી દેખાતી. એટલે આ વસ્તુ ચાલે રાખશે. અને આમે એક વસ્તુ નક્કી છે કે જ્યાં સુધી ટ્રમ્પ સાહેબ છે ત્યાં ગ્લોબલી આ બધી અનિશ્ચિતતાઓને આવું બધું થોડું થોડું ચાલતું રહેવાનું છે. એટલે આપણે એની ટેવ, જો કે આપણે બજારે એમની ટેવ પાડી જ લીધી છે એટલે જ આટલી બધી અનિશ્ચિતતા છતાં પણ ઘરે ઘરે આવી બધી વસ્તુઓ થાય છે. હજી ટ્રેડ ડીલ તો આપણી ફાઇનલ થઈ નથી, તેમ છતાંય આપણા માર્કેટની સ્ટ્રેન્થ એ જળવાઈ રહી છે. ખાસ કરીને છેલ્લેના કેટલાક દિવસોમાં જે એફઆઈઆઈનો ઇન્ટરેસ્ટ ફરીથી શરૂ થાય છે, કેશમાં ખરીદારી છે, ફ્યુચર્સમાં પણ ઓપ્શન્સમાં ખરીદારી છે. એટલે પોઝિશન્સ થોડી ઘણી એમની જે વધે છે એ પોઝિટિવ બાબત કહી શકાય. અને આપણી સ્ટ્રેન્થમાં એમને પણ ભરોસો છે. અને આમે આજે નહીં તો કાલે વહેલા મોડું એમનું એલોકેશન ઇન્ડિયામાં આવશે એ નક્કી છે, પણ સમય આપણે ચોક્કસ ના કહી શકાય. પણ ત્યાં સુધી ડીઆઈઆઈ અને લોકલ પબ્લિક જે છે એમણે ખૂબ ભરોસો સારો એવો રાખ્યો છે. એટલે બજાર ઓલ ઓવર નીચે જાય તો પણ ફરીથી પોઝિટિવ ટ્રેન્ડમાં આવી જાય છે. ભલે આપણે કોઈ પ્રિડક્શન કે નથી કરતા, અનિશ્ચિતતાઓ હોય તો જ બજારની મજા છે. કારણ કે ઘટાડો નહીં આવે કે કરેક્શન નહીં આવે તો આપણને જે કંઈ સ્ક્રિપ્ટના આપણે ભાવ કે સ્ટડી કરે રાખીએ છીએ, ઘણી સ્ક્રિપ્ટ એવી છે કે જેનો વિડીયો બનાવ્યો ત્યાર પછી તે હજી એડ કરવા જ નથી મળી એવો કોઈ ભાવ કે એટલી વેલ્યુએશન્સ જે આપણને થોડી વધારે લાગતી હતી પણ કંપની સારી હતી, વર્કિંગ સારું હતું, તો કદાચ બની શકે કે એ આપણને એ સમયે મોકો મળી જતો હોય છે. આજે આપણે બે સ્ક્રિપ્ટની વાત કરીશું. એમાંની પહેલી જે કંપનીની ચર્ચા કરીએ છીએ એ કંપની શંકરા બિલ્ડિંગ મટીરિયલ્સ કરીને કંપની છે. ઘણી બધી જૂની કંપની છે અને નામ પ્રમાણે જ બિલ્ડિંગ મટીરિયલ્સના જ કામમાં કંપની કામકાજ કરે છે. એટલે કંપનીની પ્રોડક્ટ કે એના વર્કિંગ વિશે કોઈ વધારે બહુ સિમ્પલી સમજાઈ જાય એવી કંપની છે અને ઘણી જૂની કંપની છે. ફાઇનાન્શિયલ્સ ઉપર જ સીધી વાત કરીએ તો ઠીક ઠીક કહી શકાય એવી સાઇઝવાળી કંપની છે માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ. પણ એનો રિટર્ન રેશિયો જે કહેવાય એ આરઓઈ જે છે 9-10ની આજુબાજુ અને આરઓસી લગભગ 16-17ની આજુબાજુ છે. આરઓઈ કરતાં આરઓસી વધારે હોય એ ખરેખર પોઝિટિવ કહેવાય કંપની માટે. એનો અર્થ એમ થાય કે કંપની પાસે જે કંઈ પૈસા આવે છે એનો કંપની પ્રમાણમાં સારો એવો એફિશિયન્ટલી યુઝ કરી રહી છે. એનો ઉપયોગ ધંધામાંથી સારો પૈસો કમાવા માટેનો કરે છે. પછી ભલે કંપનીની પોતાની પાસેની ક્રેડિટ હોય કે એનો કેશ હોય કે કંઈ પણ હોય. અને પી રેશિયો જે છે એ ફક્ત 4ની આજુબાજુનો છે. ખૂબ જ ઓછા પી રેશિયોથી કંપની ટ્રેડ કરે છે. એનું રીઝન ફાઇનાન્શિયલ્સ ઉપરથી ગોતવાની કોશિશ કરી પણ બહુ વધારે નથી દેખાતું. અને સાથે ડિવિડન્ડ યીલ્ડ પણ 2%ની ઉપરની છે. તો આમ જોવા જઈએ તો બધું જ સારું કહેવાય. તો બીજું શું જોઈએ? આવું તો ખરેખર કહેવાય કે બહુ સારું કહેવાય એમ. આજે સામાન્ય બિઝનેસ ધરાવતી કે જે સાયક્લિકલ કંપનીઓ છે એ બી હવે 10-10, 15-15 પી ઉપર જતી રહી છે કેટલીક મેટલ કંપનીઓ. તો પછી આ રીતની કંપનીઓમાં તો ઘણું સારું કહેવાય. પણ તેમ છતાં હંમેશા દરેક વસ્તુ જ્યાં સારી દેખાતી હોય ત્યાં થોડુંક વેઇટ કરીને વોચ કરી અને એક વખત વિચારી તો લેવું જોઈએ. આપણે તો અભ્યાસ કરીએ છીએ, ભલે લેવા વેચવાની કોઈ ભલામણ નથી.
પણ છતાં આમાં એવી કોઈ વસ્તુ ખાસ નથી દેખાણી, પણ એક વસ્તુ ધ્યાનમાં આવી છે, એ છે કંપનીનો પ્રોફિટ માર્જિન. લગભગ 3-4% પ્રોફિટ માર્જિનથી કંપની કામ કરે છે, પણ છતાંય રિટર્ન રેશિયો સારો કહેવાય, કારણ કે એસેટ ટર્નઓવર વધારે હોઈ શકે છે કંપનીનું. ઇક્વિટીના પ્રમાણમાં દેવું છે, પણ સામે રિઝર્વ પણ છે, એટલે કોઈ ચિંતાનો વિષય નથી. અને આમ ફાઇનાન્શિયલી કહીને કે સ્ટ્રોંગ જ કહી શકાય એવી કંપની છે. શેર હોલ્ડિંગ પેટર્નની વાત કરીએ તો પ્રમોટરોનો હિસ્સો પણ સારો છે, FIDIનું હોલ્ડિંગ છે. અને સાથે સાથે જોવાની ખૂબી એ છે કે જે પબ્લિકનું છે, ભલે છેલ્લે થોડું ઘણું પ્રમોટરોનો હિસ્સો ઘટ્યો છે, પણ એટલો બધો સિગ્નિફિકન્ટ નથી, પબ્લિકનો થોડોક વધ્યો છે. અને APL એપોલો ગ્રુપનું પણ 4-5% આમાં હોલ્ડિંગ એક સમયે હતું એવું આપણને જાણવા મળે છે. તો ઓલ ઓવર સારી કંપની કહી શકાય. કોઈ તોડફોડ વસ્તુઓ કે કોઈ આમ તરત આપણને રસ પડે કે આમાં આવનારા સમયમાં આવનારા ક્વાર્ટર ખૂબ સારા આવશે એવી વસ્તુ નથી દેખાતી, પણ બધી રીતે આમ પ્રમાણમાં સ્ટેબલ અને કોઈ પણ જાતની રેડ ફ્લેગ વગરની કંપની અત્યાર સુધીમાં દેખાણી છે, એટલે પ્રમાણમાં સારી એવી કંપની કહી શકાય. બધી વસ્તુઓ બરાબર છે, કોઈ ખાસ વાંધો નથી. રેવન્યુ ગ્રોથ અને પ્રોફિટ ગ્રોથ પણ ઠીક કહી શકાય એવો છે, અને એ જ પ્રમાણમાં એના રિટર્ન રેશિયો છે. તો આ રીતની આ કંપની છે શંકરા બિલ્ડકોન. પર્સનલી કોઈ વ્યૂ અત્યારે એના ઉપર નથી થતો શંકરા બિલ્ડકોન માટે, ખાલી એક સ્ટડીની દ્રષ્ટિએ પ્રમાણમાં સારી કંપની લાગે છે. અને ત્યાર પછીથી આપણે એક બીજી કંપનીની જે વાત કરવાની છે, પણ એ કરીએ પહેલાં એક મિત્રનું જે કોમેન્ટ આવે છે, લેટિસ ઇન્ડિયા કરીને જે કંપની છે એના ઉપરની. આમ તો સબમર્સિબલ પંપ બનાવતી, આપણે એનું વિશ્લેષણ કર્યું હતું એમના ક્વેશ્ચન ઉપરથી. કોઈ એવું કહેવાય ને કે હજી આંકડામાં કે ન્યૂઝની દ્રષ્ટિએ કોઈ જગ્યાએ કંઈ ખાસ દેખાતું નથી, પણ છેલ્લા કેટલાક સમયથી અપર સર્કિટ લાગે છે. પણ ક્યાંય કોઈ સમાચાર કે હજી કંઈ ધ્યાનમાં નથી, કદાચ કારણ હોઈ શકે કાંઈ પણ છેલ્લા ઘણા ટાઈમથી. અને વાત વિડીયોમાં ચર્ચા કરી ત્યારથી ઘણો સ્ટોક અપ છે. તો એ મિત્રનું રોકાણ હોય તો એમને ખૂબ અભિનંદન, પણ સાવચેતી રાખીને ચાલુ, કારણ કે અપર સર્કિટ લગાવતી કંપનીઓ જ્યારે લોઅર સર્કિટની શરૂઆત કરે ત્યારે આપણને ઘણી વખત એવું બને કે એમાંથી નીકળવાનો મોકો નથી મળતો. તો જરૂરી નથી કે દરેક કંપનીઓમાં એવું જ થાય, પણ છતાં થોડીક આ પ્રકારની પ્રવૃત્તિ હોય ત્યાં થોડું સાવચેતીથી જવું જોઈએ, કારણ કે કંપનીના ફંડામેન્ટલ્સ હજી એટલા સપોર્ટ નથી કરતા, ભલે એવું કંઈ ખરાબ પણ નહોતું એટલા માટે. અને હવે જે બીજી કંપનીની આપણે ચર્ચા કરવાની છે એ છે બજાજ હેલ્થકેર. બજાજ ગ્રુપની જ કંપની છે. એક સમયે બજાજ સેવાશ્રમ નામથી ઘણી પ્રોડક્ટ કંપનીની આવતી, અને ખાસ કરીને આયુર્વેદિક પ્રોડક્ટમાં ખૂબ સારું એવું માર્કેટ, અને કેટલીક સેગમેન્ટમાં તો કંપનીની એક સમયે મોનોપોલી હતી, જેમ કે કુટજા રિસ્ટ કે કુટજા એક ડેપ ફાર્માની આવતી જે બજાજે એક્વાયર કરી હતી. તો એ પ્રકારનું બીજું કોઈ કોમ્બિનેશન ઇવન આયુર્વેદિકમાં પણ નહોતું આવતું. વધારે પડતી આયુર્વેદિક પ્રોડક્ટ જ કંપનીને છે. સાથે સાથે કેટલીક કન્ઝ્યુમર OTC બ્રાન્ડ જેવો છે એવો પણ નાનો એવો પોર્ટફોલિયો છે, પણ ટૂંકમાં મેઇનલી ફાર્મા કંપની કહી શકાય. પણ એલોપેથી સેગમેન્ટમાં રેવન્યુ ઓછો છે. કંપનીના આંકડા જે છે એ પ્રમાણમાં સારા છે. રિટર્ન રેશિયો ઠીક કહી શકાય. એના પ્રમાણમાં PE જે છે 26-27ની આજુબાજુમાં છે, મોડરેટ કહી શકાય એ રીતની છે. અને આમ જોવા જઈએ તો ઘણી વખત ચર્ચામાં આવી છે કંપની, પણ ક્યારેય ખાસ કરીને વધારે પડતું કોઈ રિટર્ન રોકાણકારોને નથી આપ્યું. ધીરજની કસોટી કરે એવી કંપની છે, અને અત્યારે કોઈ ડાયનેમિક એમાં કોઈ વસ્તુઓ થઈ રહી હોય એવું નથી જણાતું. અને ખાસ કરીને આંકડામાં જોવા જઈએ તો પરિણામો પણ છેલ્લા બધા ક્વાર્ટરના ઓનલાઈન ઠીક કહી શકાય એવા થોડો ઘણા ગ્રોથ સાથેના આવ્યા છે. રેવન્યુ ગ્રોથ છે અને પ્રોફિટ ગ્રોથ પણ ઠીક કહી શકાય, મધ્યમ કહી શકાય એ રીતનો છે. પણ ખાસ કરીને ઇક્વિટીના પ્રમાણમાં દેવું જે છે થોડું વધારે છે. રિઝર્વ છે પણ એના કરતાં દેવું જે છે કંપનીનું વધી જાય છે, અને છેલ્લા 3-4 ક્વાર્ટરથી દેવું થોડું વધતું જાય છે. એટલે આ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની રહે જો આપણે એને ફંડામેન્ટલી એનાલિસિસથી રોકાણ માટેનો સ્ટોક ગણતા હોય તો. એટલે આમ જોવા જઈએ તો આ પણ સ્ટોક એક ઠીક કે મધ્યમ પરફોર્મ કરતો હોય એ પ્રકારનો સ્ટોક છે. બાકી બજાજ ગ્રુપ છે એટલે પણ સેમ છતાંય જે કહેવાય કે બજાજ ઓટો ગ્રુપના કોઈ ડાયરેક્ટર કે એમાં વધારે પડતું એમાં નથી જોવા મળતું. અને આ કંપનીમાં પણ પ્રમોટર હોલ્ડિંગ ઘટ્યું છે અને પબ્લિકનું હોલ્ડિંગ થોડું વધ્યું છે, એટલે એ વસ્તુ પણ થોડી ધ્યાનમાં રાખવી જોઈએ. ભલે એમાં કંઈ ખોટી વસ્તુ નથી, ઘણી વખત પ્રમોટરો જે છે એ પોતાની રીતે ડાયવર્સિફિકેશન કરતા રહેતા હોય છે એ માટે. પણ બધું આ કંપની ઓકે કહી શકાય, કોઈ ખાસ અત્યારે ધ્યાનમાં આવતું એવું નથી લાગતું. અને બીજી એક ખાસ યાદી કરી લઈએ ફટાફટ વધારે સમય બગાડ્યા વગર, કે CG પાવરના ક્વેશ્ચન્સ જે હતા, તો CG પાવરમાં પણ હજી ફંડામેન્ટલ અકબંધ છે, અને કરેક્શન્સમાં ફરીથી એન્ટ્રી કરી અને સારું એવું હોલ્ડિંગ ભેગું કરવું એવું પર્સનલી મારો વ્યૂ
બને છે ત્યાર પછીની ટ્રાન્સરલ લાઇટિંગની આપણે 2-3 વખત ચર્ચા, સૌથી પહેલાં IPO પછી ચર્ચા કરી હતી અને ખૂબ સારું વળતર આપ્યું છે. એ પણ અત્યારે થોડી ઘણી કરેક્ટ થઈ છે, પણ હવે રિઝલ્ટ એના ક્વાર્ટરનું જોવું પડે. પણ પર્સનલી એ કંપનીની અંદર પણ હું ઘટાડે એલોકેશન વધારવાનો મારો પોતાનો વ્યૂ છે. તમે પોતે શું વિચારો છો એ કોમેન્ટમાં મિત્રો ચોક્કસ લખશો, અને આ વિડીયો કેવો લાગ્યો એના વિશેનો અભિપ્રાય પણ ચોક્કસ લખશો. જેટલા પણ મિત્રો કોમેન્ટમાં જવાબ આપે છે એમને દરેકને હૃદયપૂર્વક ધન્યવાદ. શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો. જય હિન્દ.